ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન અત્યારે ચરમ સીમાએ પહોંચી ગયું છે. હવે ભારત છે એ આતંકવાદીઓ અહીંયા આપણને આપણા નિર્દોષ સિવિલિયનને મારી ગયા, બરાબર? એટલે એણે તો પહેલાં હુમલો કરી નાખ્યો છે. હવે આપણે જવાબ દેવાનો છે. તો એના જવાબમાં આપણે એના આતંકવાદીને એના આકાઓને આપણી આર્મી પાકિસ્તાનમાં જઈને કોઈ ઓપરેશન કરે અને માનો કે એ પાકિસ્તાન એવું માની લે કે આ અમારા ઉપર હુમલો છે, એમ માનીને એનો વળતો જવાબ આપવાની કોશિશ કરે તો આપણે એના માટે પણ તૈયાર રહેવું પડે ને. એટલે આવતીકાલે સિવિલ ડિફેન્સની એક મોક ડ્રીલ થવાની છે. એમાં સાયરીન વાગશે. જોકે આપણે સરહદ ઉપર એવા મજબૂત ડિફેન્સ સિસ્ટમ આપણા છે કે પાકિસ્તાનનો કોઈ ફાઇટર પ્લેન કે એની મિસાઇલ આપણે ભારતમાં ઘૂસી ન હતી. પણ માનો કે કદાચ આપણે એ ડિફેન્સને ટકમાં આપી અને કોઈ મિસાઇલ કે ફાઇટર પ્લેન ઘૂસી ગયું હોય ને સાયરન વાગે તો આપણે સિવિલ ડિફેન્સ એટલે આપણે આપણો બચાવ કેમ કરવો? તો એના માટે ઘણા ઓપ્શન છે કે તમારી આસપાસમાં કોઈ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય કે સબવે હોય અથવા તો મેટ્રોનું સ્ટેશન હોય અંડરગ્રાઉન્ડ, તો એમાં આવા સમયે જ્યારે સાયરન વાગે ત્યારે આવા સમયે એની અંદર આશરો લઈ લેવો. એટલે ફાઇટર પ્લેન કે એના ઉપરથી કોઈ મિસાઇલ કે ગમે એ કાંઈ આપણી ઉપર એટેક થયો હોય તો એની ઓછામાં ઓછી અસર તમારી ઉપર થાય. એટલે એ આપણા બચાવ માટે છે. એને કહેવાય સિવિલ ડિફેન્સ. એટલે પોતે પોતાનો બચાવ કરવો. અને એની મોક ડ્રીલ કરવા જઈ રહ્યું છે ભારત કાલ. બધા તૈયાર રહેજો. અને સિવિલ ડિફેન્સને એનાથી કોઈ પેનિક થવાની જરૂર નથી કે હવે આપણી ઉપર હુમલો થવાનો, કાંઈ નથી કરવા દેવાની. આપણી આર્મી અહીંયાથી એની સરહદથી આ બાજુ કાંઈ આવી કેમ જ નથી. પણ આ તો ભાઈ લડાઈ છે ભાઈ. યુદ્ધમાં તો આપણે જ મારવી એવું નથી. આમાં હામી ઘા થાય અને બહુ બહાટી બોલે તો પછી કાંઈ નક્કી ન રહે ક્યાં પહોંચે એ. એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે. સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ થાય એટલે સાયરન વાગશે અને એના વિશે આપણું પ્રશાસન આપણને સમજાવશે કે કઈ પ્રકારની સાયરન વાગે તો શું હોઈ શકે. કે કોઈ ડ્રોન ઘૂસી ગયું હોય, કોઈ પ્લેન ઘૂસી ગયું હોય કે કોઈ મિસાઇલનો એટેક થાય, એમ આવી જ્યારે સંભાવના હોય ત્યારે એ સાયરન વાગતી હોય છે. અને એના માટે સુરક્ષિત જગ્યાએ આશરો લઈ લેવો હોય. બને ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર હોય, જેમ કે સબવે છે મોટા સિટીની અંદર હોય, પછી મોટા શોપિંગ હોય, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય, પછી મેટ્રો સિટી હોય એમાં મેટ્રો ટ્રેનના સ્ટેશન હોય અંડરગ્રાઉન્ડ, અથવા તો હાવ નીચે ઓવરબ્રિજ હોય નીચે હાઇટવાળા, એની નીચે તમે આશરો લઈ લો તો તમે બચાવ કરી શકો. આ છે સિવિલ ડિફેન્સ. એની મોક ડ્રીલ થવા જઈ રહી છે. પેનિક થવાની જરૂર નથી. વારો તો પડશે. અને તમે આ જો